માટે લઈ ત્યારબાદ આપણે સાહેબા ગોળિયાને યાદ કરવા છે અને એમાંય વરાજાને લાડ લડાવવા માટે અહીંથી કોઈ ગાયું હશે અને એમાંય તેથી મારો જોડીદાર કોક મારો મોટો ભાઈ કહું સાહેબ મારો ધર્મેશ કાનાણી તેથી એમ કહેવાય કે 1000 આચેડાનો કોઈ સૂર પાડ્યો હશે અને ઈ સૂરની માથે તેથી લાલુભાલ ગાતો હશે પણ તેથી હું ગાયું હોય સાહેબ માલધારી ભાઈની મોજ
કેવી સાહેબ લોકગીતની ફરમાઈ. અરે પણ માલધારી સમાજ ઉભો છે, પૈસા લઈને તૈયાર છે, બસ માલધારી સમાજ નું અરે સાહેબો હવે તો ગોળીઓ એમ ગીત કહેવાય વાગે કે અહીંયા અને તો માલધારી સમાજ પટમાં ન આવે તો ક્યું કહેવાય ને બાપ. વાહ ભાઈ વાહ. ધરાવીને ધાનનો નીપજે કુળવીનું માળું હોય, જેસલ જખરા નીપજે જેની માં હોથલ પદમણી હોય સાહેબ. અહીંયા તો મોજું તો મરણની લીધી સાહેબ. હા, એમાં બીજી વાત ન હોય. અને એમાંનો એક એમનો એમ કહેવાય કે માલધારી સમાજનો યુવાન હજી ટૂંક સમયની માલપા એમ કહેવાય કે શહીદ કયો તો શહીદ, સમાજ માટે કયો તો સમાજ માટે, દેશ માટે કયો તો દેશ માટે, જેને પોતાનું બલિદાન આપ્યું એવો મારો કિશન બોડિયા સાહેબ. એની પાછળ જ્યારે એમ કહેવાય કે માલધારી સમાજ બેઠો હોય અને એમ કહેવાય કે આખો હિન્દુ ધર્મ બેઠો હોય, આ એમ કહેવાય કે જ્ઞાતિવાદનો સાહેબ વાત નથી, પણ એમ કહેવાય કે આખો હિન્દુ ધર્મની વાત છે. ભલે એ માલધારી સમાજનો યુવાન હતો, કાલ સવારે એ સમાજમાં વાત આવી, કાલ સવારે આપણા સમાજમાં વાત આવે, પણ આ તો એમ કહેવાય કે આખા હિન્દુ ધર્મની વાત છે. માટે બધા એમ કહેવાય કે ગમે એવો એમ કહેવાય કે ભાઈ ભાઈમાં વેર હોય, હાથ પાઢીનું વેર હોય ને, તો એમ કહેવાય કે સાહેબ સહન કરતા શીખી જાજો, ભાઈ ભાઈનો તુકારો ખાતા શીખી જાજો. કારણ હાથમી પેઢીએ એ તમારો ભાઈ છે, અને ભાઈ હાથમી પેઢીએ ન હોય ને તો તમારા ભારત દેશની ધરતીનો યુવાન છે. આવું રાખીને સહન કરી લેજો. જીવનની માલપા એક દિવસના સમયે એમ કહેવાય કે હિન્દુ ધર્મનો વિજય ન થાય તો હવ કહેવું પડે ને, અને એની પાછળ ગાવું પડે, પણ હું ગાવું પડતું હોય ત્યારે છે. અને ભાઈ લાલભાઈ ભલે કિશન બોળિયા આપણી વચ્ચે હયાત નથી, જય હો. પણ એનો માલધારી સમાજ આહા. જ્યારે એને યાદ કરતો હોય, એની હયાતી નથી અને એને યાદ કરે છે, ત્યારે એ લોકોનો અંતરાત્મા કહેતા હોય છે, એના ફોટા સામું જોઈને કે હું કે તેરે फोटो की धूप से अब मैं खुद को सेक रहा हूँ, तेरे फोटो की धूप से अब मैं खुद को सेक रहा हूँ, लग रहा है कितने सदियों बाद तुझे फिर से देख रहा हूँ. આવી રીતે માલધારીના કિશન બોળિયાને યાદ કરતા હોય, એનો સાહેબો ગોળ્યો ગીત વાગે અને માલધારી પટ જો પછી માલધારી સમાજ પટમાં આવે. આ તો રૂડી અને રધિયામણી હાનવાલા હરિયાળી નવડી એ તાલા હેમ મારે ચારણ ચારણ આગીર નથી છોડવી ઓ હરે રે તારો માલ ઢોર પાછા. અને એમાંનો એમ કહેવાય કે ઈ સાહેબા ગોળિયાની પાછળ એમ કહેવાય કે સાહેબ કાળિયા ઠાકરનું નામ લેવાતું હોય, પણ શું ગવાતું હોય છે ત્યારે એ તેદી સાહેબો રે ગોવાડીઓ મારો ઓલો માલ ધારી આ ગોવાડીઓ પૂજાભાઈ ચાવડાની મોજ હા, આ માલધારી ભાઈની મોજ હા. સાહેબો રે ગોવાડીઓ મારો સાહેબો રે ગોવાડીઓ ઓલો કિશન રે ગોવાડીઓ આ પૂજાભાઈ ચાવડાની મોજ હા. હું તો શોભતી અને ત્યારે એક ગોવાળાને કહેતી હોય ગોવાળિયાને ગાયું ના ગોવાળિયા જટ ગાયું લઈ લે એવા ગાયું ના એ ગોવાળિયા જટ ગાયું લઈ આવો એવા વાછરડું ભામને મલખા રે ગોવાળિયા જટ ગાયું લઈ લે આવો
લીલો વડલો ને મારો બાલીડો લીલો વડલો શિરોડી સાઈ રે મારો આત્મા રાધા એક છે શિરોડી સાયરી રે મારા આત્મા એક છે આપણે જે ગામમાં અત્યારે આ આખ્યાનનું આયોજન છે ત્યાં રાજુભાઈ ગિરનારની ફરમાઈશ છે અને એની અંદર ભલામણા લાલુભાઈ તમે કેમ એને ક્યારેય ન જોયું એવી જો પૈસાની ઘોળ થાય તો જ બકે માટેની ફરમાઈશ ઉપર ગીત ગાવાનું છે ગાંજો પીધો બાવે ગાંજો પીધો આયો બાવલીએ ગાંજો પીધો આવે ગાંજો પીધો જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી બાવો ગઢ ગિરનાર થી આયો બાવલીએ ગાંજો પીધો જોગી ગાંજો પીધો એ ગાજો પીધો યા ખાનવાળી બેઠો બાવળીએ ગાજો પીધો રે ગાજો પીધો એ બાબો ગોડા ગિરનારથી આયા બાવળીએ ગાજો પીધો કેટલી આવીને યલો ખોજ ગાયો બાવલીએ ગાંજો પીધો જોગી